સુરતના લિંબાયત ઝોનના દબાણ ખાતાના સેનેટરી ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ભરવાડ સમાજ દ્વારા ડિંડોલી પોલીસ મથકે પહોંચી કાર્યવાહીની માંગ કરાઈ। સુરત શહેરના લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલું ભરવાડ નગર હાલમાં વિવાદના કેન્દ્રમાં છે। સુરત મહાનગરપાલિકાની દબાણ ટીમ દ્વારા ગેરકાયદેસર પશુઓ ઉચકાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કરાયા હતા, જેથી આ કાર્યવાહી સામે ભરવાડ સમાજના આગેવાનોએ સુરત પોલીસ કમિશનરને લેખિત આવેદનપત્ર આપ્યું હતું। સાથે તેમણે મહાનગરપાલિકાની દબાણ વિભાગ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને આક્ષેપ કરતા કહ્યું હતું કે કાર્યવાહી દરમિયાન મહિલા કોન્સ્ટેબલ કે જે કોઈ મહિલા કર્મચારી હાજર ન હોવા છતાં સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રદીપ વાઘેલા દ્વારા એક મહિલાને હાથ પકડીને જબરજસ્તી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને સમાજના લોકોએ કડક વિરોધ કર્યો છે। તો વિરોધ બાદ અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચી ગયા હતા, પરંતુ ડિંડોલી પોલીસ સ્ટેશને કોઈ પણ ફરિયાદ નોંધ કરી ન હતી। આ મામલે ભરવાડ સમાજના લોકોએ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે। તો ઘટનાને પગલે પ્રશાસન અને સમાજ વચ્ચે તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે। નામ કઈ સોસાયટી હતી અને શું ઘટના બની? મારું નામ મેહુલ ભરવાડ છે। અમે ભરવાડ નગરના રહેવાસી છીએ। ઘટનામાં એવું હતું કે સુરત મહાનગરપાલિકાના ઢોર અંકુશ વિભાગ દ્વારા દબાણ જે કરવામાં આવે છે તે તબેલા ધારક લાયસન્સોને હેરાન કરવામાં આવે છે। તે આજ રોજ મારા ફોઈ જે છે રાજુબેન તેમના ઘરે ગયેલ હતા અને એ ગાયની સારવાર રાજુબેન કરતા હતા। તે ગાયને છોડીને તે લઈ જવા માંગતા હતા। રાજુબેને હાથ જોડ્યા કે તમે રવા દો, આ મારી પાસે તબેલાનું લાયસન્સ છે, તમે અમને હેરાન ના કરો। તો એને કીધું કે અમારે કાયદો છે, અમે ગમે ત્યાંથી લઈ જઈ શકીએ। સુરત મહાનગરપાલિકા ક્યાંથી ગાયો લઈ ગઈ? સુરત મહાનગરપાલિકાના ઢોર અંકુશ વિભાગમાં જે લાયસન્સમાં જે વિગત લખવામાં આવી છે તે જાહેર રસ્તા, ફૂટપાથ અને ગમે તે અન્ય ટીપી પાસ પ્લાન રોડ ઉપર એ ગાય લઈ શકે છે। સોસાયટીની અંદર પ્રાઇવેટ જગ્યામાં, પ્રાઇવેટ વાડામાં તે ઢોર લઈ શકતા નથી તેવું અંદર દર્શાવવામાં આવેલ છે। તેવું ડિંડોલી પોલીસ દ્વારા તેમને જણાવવામાં આવ્યું તો તે તેનો વિરોધ કરવા લાગ્યા ડિંડોલી પોલીસનો કે તમે સાહેબ અમારી ફરિયાદ લો, પણ ડિંડોલી પોલીસે કીધું કે સાહેબ આ વસ્તુ તમે રોંગ છો, તમે શું કરવા ખોટી ફરિયાદ દાખલ કરો છો અન્ય લોકો ઉપર? આજ દિન સુધી હજી કાલ દિનમાં અમારા 3 વ્યક્તિની અટકાયત ખોટી રીતે દાખલ કરવામાં આવી છે અને જે રાજુબેન જે છે તેને એવી ધમકી મળેલ છે કે તું કેસ કરવા જઈશ તો તારા છોકરાને તારા પતિને અમે જેલમાં પુરાઈ દઈશું। આજે તમે કમિશનર કચેરી આવ્યા છો, શું ઉદ્દેશથી આવ્યા છો? આજે અમે કમિશનર કચેરી એ ઉદ્દેશથી આવ્યા છીએ કે તે લોકો આજથી 2 વર્ષ પહેલાની અરજીઓ લાવીને મૂકી દે છે કે આ અરજી અમે આટલી બધી કરીએ છીએ ખોટી, તો અમે તે અરજીમાં સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે અને આજ અમને જે રાજુબેનને જે તકલીફ પડી છે, જે એમને છેડતી જે થઈ છે, એમના હાથ પકડીને જે ઢસેડવામાં આવ્યા છે તેની ઉપર અમને ન્યાય મળે અને સુરત મહાનગરપાલિકાના અન્ય સ્થાનિક જે લોકલ એસએમસીના કર્મચારી ત્યાં આવીને આ પ્રદીપ વાઘેલા સાહેબ જે એસએમસીના ઢોર વિભાગના કર્મચારી છે તેમને સમજાવેલ કે આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, આમાં ઢોરનું કાંઈ લાગતું વગતું નથી, તમારે પકડવો હોય તો રોડ પરથી પકડો પણ અહીંયાથી હેરાન ના કરો। પણ આ અમોને પર્સનલ ટાર્ગેટ જે કરવામાં આવેલ છે તેથી અમે અહીંયા અરજ કરવા આવ્યા છીએ। તમારી માંગ શું? મારી માંગ એક છે કે જે ભરવાડ સમાજને પર્સનલ ટાર્ગેટ કરવામાં આવે છે તે બંધ કરો અને અમારી બહેનો દીકરીઓને જે હેરાનગતિ કરે છે તેની ઉપર કડક ગુનો દાખલ કરાવો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।